હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે 22 ફેબ્રુઆરી ને ટાઈમ થયો છે 11:30 કાતેજુમાં. આજે વ્લોગ બનાવવામાં મોડું થઈ ગયું હે ને? કેમ મોડું થઈ ગયું? મહેમાન હતા એટલે. કોણ મહેમાન હતું? અમારે વહુના ભાઈ હતા. વહુના ભાઈ? કઈ વહુ? રેણકા. મી કાનો આવ્યો હતો કાતેજુમાં? એનો આવ્યો તો. ત્યારે ગયો છે નાસ્તો કરીને, હે ને? પછી ફોન આવ્યો તો ફઈનો, હે ને? હા, પાછો ફઈનો ફોન આવ્યો એટલે બધું મોડું થઈ ગયું. રાજકોટથી ફોન આવ્યો તો ફઈ પછી ફોન મૂકે તો આપણે વ્લોગ બનાવ્યા કા? બનાવી તો ફઈ તો કાંઈ ફોન મૂકે નહીં, એ વાતેમાં હતા પછી. ફઈને અહીં આવવાનું બહુ મન થાય. કાતેજુમાં રડતા હતા, હે ને? તો શું કરીએ આવવાનું મન તો થાય પણ શું થાય, એને તકલીફ છે અહીંયા આવવાની, એટલે પછી નથી આવતા બિચારા. કઈ અહીંયા આવવાનું બહુ જ હરખ છે. અમુક લોકો છે એવા જેનાથી કા તેજુમાં કંટાળે છે, એનાથી નથી આવી શકતા, એના લીધે એનાથી કંટાળી નથી આવી શકતા. શું થાય પણ, હે ને? બહુ રડતા હતા. મને એ જોઈને બહુ ઓલું થાય કે આપણે એટલું કહેવા છતાં પણ નથી આવી શકતા, હે ને? કઈ વાંધો, આપણે જવાનું કીધું તો આપણે જાવું, હે ને? અમારે જવું છે, જવું છે ને આપણે, હે ને? તમે ગાડીમાં જાજો, તમે ઓલું બધા ગાડીમાં? ના, આપણે બધા ટ્રેનમાં જ જાવું, હે ને? આવું ને તમારે? મારે આવું. તેજુમાં કે ફઈ રડતા હતા એટલે આપણે જાવું, એને આવવાની ઈચ્છા, હે ને? તેજુમાં અને એને એમ થાય ને કે આ બધા આવ્યા, એમ થાય ને. અમે તો જાતા જ અહીંયા. અમે અમે જતા ને કે હમણાં અમે નથી ગયા ને, એના 4-5 મહિના થઈ ગયા, એટલા ફઈને થોડુંક આમ વધુ ઓલું લાગ્યું, હે ને? ઘણો ટાઈમ થી મળ્યા નથી ને અમે. તમારું કીધું આવું ને તમારે. હું પાછી કેદું ગઈ નથી ને, લગન થયા. તમે તો ઘણા વર્ષોથી નથી ગયા, હે ને? લગન થયા તેદું નહીં, દીપુન લગન થયા તેદું. તો 15 છે દાદી આપ. હા, ઓલા છોકરાને જારી બધી નાખી દીધું હતું. શું નાખી દીધું તું? રમકડા બહાર નાખી દીધા હતા. અને બીજું શું નાખ્યું તું? આ મારી સાવી ચાવી નાખી દીધી હતી. ચાવી દ્વારા ઘર કેવો ખોલવું. કિસને નીચે નાખા થા? ઝીણકે નાખ્યા હતા. ઝીણકે નીચે નાખા થા? છોકરે નાખી દીધા. છોકરે હિન્દીમાં વાત કરો તેજુમાં? ના, હિન્દી નથી બોલો ને. કિસને ના આવડે. लड़के का नाम क्या है? लड़के का नाम लक्षित. लक्षित है. લક્ષિત જ છે અમારો. હો, મજા આવે ને તેજુમાં તમને? હા, મજા આવે છે તડકે બેસવાની. હા, તડકો સારો લાગે છે. હું તડકો સારો લાગે મને છે? તો સારો લાગે. શિયાળાનો તડકો હે? હા, તે અટાણ સારો, અમને સારો લાગે. તમને લાગે? ફૂલ ગરમી થાય છે. તમને ગરમી લાગે, અમને સરસ સારો લાગે છે. લેવું તમને જરીક માથે છાંયો કરી દેવું તો? હા, લાવ, શરૂ કરું. તમારે સાડીનો. હા, લ્યો, અમારે લાઈકા બહુ છે ને. હાલો ભાઈ, સાડીનો સાયો કરી દઈ. હા, આંખ નહીં ખુલ રહી, ઉસકા ક્યાં કરે? લાડિકા વહુની આંખ નથી ખુલતી રે ભાઈ, અમારા વહુ છે. બહુથી બોલો તે સંભળાય. અમારા વહુ છે લાડિકા, આંખ નથી ખુલ. आज दादी ने कुछ किया है. क्या किया दादी आपने? ઘડિયાળી ઢોરાઈ ગઈ. हाँ, કેમ કરતા ઢોરાણી? ત્યાં લીધું કઈ ખેતરમાં ઢોરાઈ ગઈ. ધ્યાન રખાય ને તો. ભલે હોય, પેલા જમી લઈએ પછી હું ભરી લઈશ. જમવાનું આપણું બની ગયું છે કાતેજુમાં. ગુવાર બટેટાનું શાક, છાશ. કાતેજુમાં હાલો જમી લઈએ. રોટલો ખાવો તો ને તમારે? કે હાલશે રોટલી? રોટલી હાલશે. તેજુમાં રોટલો ભાવે કા? રોટલી બધી હાલે. કેમ જ વિડીયામાં કેમ તમે આમ સરસ ડાયા થઈ ગયા? આમ તો રોટલો રોટલો જ કરતા હોય. ભીંડાનું શાક હોય તઈ કે રોટલો. ભીંડાના શાકમાં રોટલો ભળે હો ભાઈ. ભીંડાના શાકમાં રોટલો મજા આવે. મજા આવે. આમાં બીજા શાકમાં તો ઘઉંની રોટલી હોય તો હાલે. એવું વાંધો નહીં. હાલો જમી લેવું ને? સરસ બનાવીશ. હું તમને હે ને છાશ નહીં આપીશ અને કેરી નહીં આપીશ. મારે છાશ નથી ખાવી અને કેરી નથી ખાવી. કા શું કામ ને? આપણે ન હદે. અમારે હવે ઉંમરમાં અમને હદે. છાશ ખાટી હોય એટલે છાશ ના પી અને કેરી ચવાય નહીં. અને આ પકડાઈ જાય. એટલે કેરી ચવાય નહીં એટલે તમે નથી ખાતા કે પછી ખાટું એટલે? ખાતા નહીં. ખાટું હોય એટલે એવું છે. કેરી ઓલી પાકલ બહુ ખાય હો. પાકેલી તો બહુ ખાવી, તો મને ખબર છે. બહુ ખાવાની. તો જેટલી હોય દબાવી દબાવીને કા પાકલ ખાવા જાવું છે ઓર કાજુની. રસ તેજુમાં હે ને કેવો જો આ જોઈએ કા તેજુમાં
અમે બધા વાટકીમાં રસ લઈએ ને તેજુમાં એવડી થાળીમાં રસ લઈ કા તેજુમાં તો મજા આવે નકર ન તો મજા આવે. એવડી સારી હોય ને તો જ મજા આવે. હાલો જમી લઈએ પછી કેજો કેવું બન્યું. હો બોલાવો તો ખોરી બધાને જમવા. હાલો જમવા. શું બનાવ્યું? સરસ બનાવી છે. સરસ બનાવ્યું પણ શું? શાક છે, કેરી છે, ભૂંગળા છે. ભૂંગળા ખાવો ને? હા એ તો ખવાય હો. રોટલી શાકની કેરી નહીં ખાવ. એવું છે. તેજુમાં દાંત એકોય નથી હે ને? દાંત ને દાંઠું બધું પડી ગયું કા તેજુમાં? પડી તો તેજુમાં તો તમે હૈસો જ હો નેબુ ઉપર ના કા એવું હોય તો કહેવાય નહીં, વધારે હોય તો કહેવાય નહીં. આપણે કાલ વાત અધૂરી રહી ગઈ તેજુમાં. मेरे दादा आपको क्यों खिजाते थे? हैं? દાદા आपको क्यों बड़ी बड़ी गाली देते थे? आप कहते थे ना इतनी बड़ी बड़ी गाली देते थे, क्यों देते थे? એ કાંઈ ન હોય તો ગાલી દે. खोटू ना बोलो. કાંઈ ન હોય તો ગાલી દે. હર કાંઈ નહીં તો ઘેર હતું પીપળિયાવાળા સામે પછી બોલે ઊંચા અવાજથી બોલો એટલે સંભળાય. એટલે પછી બોલે. પણ તમે તેજુમાં આળસુડા હતા હો. મેં બધી વાત સાંભળી છે. બહુ આળસુડા હતા, ખવડાવતા પીવડાવતા નહીં. મારા દાદા રસોઈ બનાવીને દેતા. દાદાને રસોઈ બનાવતા ને હું એમાં નવી નવાઈ કરી. નવી નવાઈથી હું ભૂલ કરીને દાદી દેતી કામ કરી. મારા દાદા તમને પણ મારા દાદા નહોતા કેતા ને કે તમે કામે જાઓ, તમે જાતા ને. આવું જ પડે ને. એક માથે જ હતી ને બેમાં નતું. માંદા હતા. બીમાર હતા દાદા. હા તો તમારે કરવું પડે ને. માથે જ હતું. દાદા ઘરનું કરતા. એવું હતું કા? દાદા બીમાર હતા. અરે એનું રાંધણું તો તારે કોક ખાવાય દુનિયા જોઈ જાય વખાણ કરે. બહુ દાદાની રસોઈ સરસ બનતી કા? મેં ઘણા પાસેથી સાંભળ્યું છે હો. એવી રસોઈ ભજીયા બહુ સરસ બનાવતા હે ને? ભજીયા શાક ને બધી બનાવતા. રોટલી બનાવતા કા? બાજરાના રોટલા. ગાજરનો આવડે ને. એટલે તમને કઈ નથી આવડતું. મારા દાદાએ તમને આરસુડા કરી દીધા કા? તેજુમાં કાંઈ બનાવતા નથી આવડતું રસોઈ. તમે હું જિંદગીમાં આવ્યા તેજુમાં? आपके पतिदेव चले गए स्वर्गलोक तो बहू आ गई. અને હું ઘરે જાઉં ને, હું મતલબ કે કેશોદ જાઉં ને રોકાવા, તો તેજુમાં આળસ કરે, રસોઈ ના બનાવે હે ને? કલ્પેશની રાહ જોઈને બેહાઈ મેળી ઉપર કા તેજુમાં? અને જો કલ્પેશની રાહ ના જોઈ ને તો પછી ભૂખ લાગી ગઈ તો તેજુમાં શું કર? ખાલી ખીચડી બનાવીને ખાઈ લે. એટલા આરસુડા હે. તમ ક્યાંય ના હાલે તેજુમાં. મારા દાદા તમને હાચવા. સાચી વાત ને? હવે જાવ મારા દાદાને કઈ કેતાય નહીં. હ અત્યારે હોત તો તમને ધોકાવી નાખે. મારું આવું કેસ કઈ નહીં. બહુ ખીચાર હતા. તમને ક્યારે માર્યું નથી ને તેજુમાં? માર્યું નથી ને મારા દાદા ક્યારે? નહીં ને, ખાલી ગાયરું જ કાઢતા. તમે પણ થોડાક નખરા કરતા પછી તમને શું કરે કા? રસોઈ ના બનાવતા, ઘરનું કામ ના કરતા, એટલા આરસુડા કા તેજુમાં? ઘરે કોઈ મહેમાન આવે ને તોય દાદા રસોઈ બનાવીને ખવડાવતા. તેજુમાં હોય તો એવું નહીં કા તેજુમાં કે હાજર ના હોય તેજુમાં? તેજુમાં ઘરે હોય ને. તમને બનાવતા જ ન આવડતું તો પછી શું કરે? તમને કઈ તમારા મમ્મી કઈ શીખવાડ્યું નતું તેજુમાં? બધું શીખવાડ્યું. આવડતું તો કઈ નથી. મને તમારી મમ્મી જો બધું શીખવાડ્યું. જો હું તો કેવું બધું મસ્ત મસ્ત બનાવું. તો પછી કેવું હશે? પનીર શાક બનાવ્યું. પનીરનું શાક આપણે બ્લોગમાં લેતા ભૂલાઈ ગયું કા તેજુમાં? લેવાય ને કાલ ભૂલાઈ ગયું. ખાઈ લીધા પછી યાદ આવ્યું. પછી શું કામનું હે ને? કેવું શાક મસ્ત હતું ને. હાલો શાંતિથી જમી લઈએ કા તેજુમાં? પછી શું કરશું? નવરા હોઈ જવાનું. હાલો ક્યારની રાહ જોઉં છું. લગાઈ દેવો ને મને તેલ વાળમાં. લગાઈ દો.
આજે હું લઈ આવી જ છું તેલ તિલક લે જો તો રાખી દે ના હું આમ જ લગાવી દઉં. સાઈડ રાખી દે બાજુમાં અમાર બાઈને તેલ નાખી દો નીચે શું રાખ્યું પછી ઘડીએ ઘડીએ નીચેથી લેવાનું. લઈ લીધા ઢોળાઈ કરતા મજા આવે કાકાજીમાં કોઈ તેલ નાખી દઈ તો માથામાં હે ને આપણે નાખીએ એમ કરતા મજા આવે મજા આવે કા સરખું નાખાય હમ. ને અને આપણે રાખીને કોર મળે કોરું મોરું ક્યાં હોતા હે કોરામાં કોરા વાળ કહેવાય. કોરા વાળ રહી જાય હમ. હાલો, હવે તમે શું વાળને શું કહો નવરા. મોવારા ના કહેવાય વાળ કહેવાય આ દેશી ભાષા. દેશી ભાષા. ઓછું લગાઈજો મને બહુ ઓઇલ ના ગમે. આ તો નહીં લગાડ્યું આગે તો લગાડ્યું વધારે ના આ ચોટીમાં માણા બહુ તારવામાં ખબર ચોટી આ તારવામાં તારવું માણા ઘસી ભૂલે વાત એ જો માં નીંદર આવી જાય એવું હો. હા, મજા આવે. અને સારું લાગે તમારા હાથ બહુ વજન વાળા લાગે છે. લાગે છે મને હે? લાગે છે. લાગે છે હાઈ ખડા કા તો અમને ધોય છે તો અસર થઈ જાય સ્કિન ડ્રાય થઈ ગઈ છે હમ? સ્કિન ડ્રાય થઈ ગઈ છે ચામડી ઉખડી ગઈ ને એમ કહું જો ક્યાં થઈ ગયું લાહ થઈ ગયા કામ કરતા હોય તો ઘા બોલાવે તો લાગે છે કેમ તોય લાગે છે બસ કેટલું ઘણું બસ તો કે દાદી નાસ્તા એટલે હાલો ચા બનાવું ચા બનાવો હાલો હે ચા બનાવો શું લેવો લે હા, એકવાર ચૂલે બનાવી તો ચૂલા ના એવાયા થઈ ગયા ચૂલાનો શા કેવો થાય મસ્તીનો મસ્ત ગેસ ઉપર ઈ સરસ જ બને ગેસ કરતા ચૂલામાં કેવું ફાણ આવતા જોઈએ ને ઉફાણ આવતા તો મસ્તીના હવે રાતમાં વરા પૂરી દો રિયો લગાવી દો હાલત બનાવી નાખું પણ લાકડા નથી લાકડા તો આપણે હવે લઈ આવીશું તમારા ઘરેથી લઈ આવશો અરે આપણે ઘણા લાકડા છે કાંઈ ઉપર ભગવાનની દયા છે હમ. લાકડા મલકના છે અને પછી ચા બનાવી હમ. અને ભજીયા બનાવી એ બાપા રે હાઈ છે ને અટાણે પણ નાસ્તો કરવો છે લે ભૂખ લાગી હા શાક રોટલી પડ્યું તેજુમાં શાક રોટલી આપું ખાઈ લ્યો અત્યારે ભજીયા હોય ભજીયા જ બનાવો લે મારે તો ભજીયા ખાવા છે ત્યારે બનાવી દે તો બસ તમે તો બહુ લાઇટકા થઈ ગયા તેજુમાં વ્લોગમાં આવો ત્યાંથી હા કઈ વાંધો ના લાડ કરાવે તો હું કરું ને કાંઈ ન કરું હા ઈ છે બરાબર हम्म। एक दूसरे को लाड करने का लाड लडाने का શું કરવાનું એક દૂસરે કા લાડ લડાવીને लडाने का લડાને तभी खुश रहते हैं फैमिली में है ना હા પછી આપણે સભી પર वरना झगड़े होते हैं હા क्या होते हैं ઘરના ઝઘડા ન હોય घरना झगड़ा न हो कभी कभी हिंदी समझ आता है कभी कभी नहीं आता है कभी कभी जाता है कभी कभी नहीं आता कभी कभी ऊपर से जाता है और कभी कभी इधर बैठ जाता है तो समझ आ जाता है है मजा પણ મરચા નથી ને આમ લીંબુ તો છે ખાલી મરચા જ નથી હાલશે ને મરચા વગરના આપણે મરચા નો કાંઈ ડુંગળી તો છે ને ડુંગળી તો છે બસ ડુંગળી મેથી મેથી ડુંગળી ભજીયા કરી નાખો ખાઈ લો ચા નાસ્તો ચા ને ભજીયા ચાન ભજીયા બનાવો તો હું લાકડા લઈ આવું છું ये व्लॉग बनाना मुझे थोड़ा वो लग रहा है क्या महंगा पड़ रहा है महंगा पड़ रहा है आपकी फरमाइश बढ़ जाती है और आप जब व्लॉग में बनाती हूँ तब आप कुछ बोलते हैं तो मुझे वो करना ही पड़ता है ना अब તમે કીધું કે ભજીયા બનાવીને હું ના બનાવું તો પછી ખોટું ઓલું થાય ને એટલે મારે બનાવી જ દેવા પડે તમને ભજીયા બનાવી દેવા બનાવી દે ભાઈ લે બનાવી દે બનાવી દેવા પડે ને નહીં તો પછી બધા ના થાય કે જો બનાવી ના દીધા દાદીને ભજીયા હે ને ભજીયા દાદીને ભજીયા ખાતા ન બનાવી દીધા ભજીયા બહુ ભાવે કા ભજીયા તો મને ગમે હોય તો હું કાંઈ ન ખાવ ભજીયા જ બહુ ભાવે આ વખતે શિયાળામાં નેકરા ભજીયા જ ખાધા કા ભજીયા ને પકોડા ભજીયા ને પકોડા તો જો કે હોય જ વૃંદો નાસ્તામાં ઘણી વાર બનાવી દઉં ને સવારે એટલે હોય જ
સ્કૂલે જાય ત્યારે. તો બ્રેડ આપણે પડી જ હોય તો બનાવ્યા જ કરતી હોય. અને આ વખતે મેથી બહુ મસ્ત આવતી હતી હે ને, તો તેજુમાં રોજે મેથી લઈ આવે, રોજ કાતેજુમાં કાલે જ આવું નથી લેવા, રોજે મેથી લઈને પછી એમ કાલે ભજીયા બનાવી છે. કાલે જ આવું પછી બે ત્રણ દિવસે એકવાર ભજીયા બનાવું કા. હા ખાય બધા. કાલ મેથી લેવા જવું ક્યાં? સોમવારે ના હો, હવે સોમવારીમાં નથી જવું. ન્યાવ કઈ નથી સારું શાકભાજી. હા અહીંથી લેવું, માર્કેટમાંથી લેવું. આપણે માર્કેટમાં ક્યારેય નથી ગયા કા વ્લોગ બનાવવા. માર્કેટમાં ગઈ હતી ને, કાલે ગઈ હતી. કાલે ગઈ હતી ને, પણ મન શોરમ આવે. ત્યાં પછી બધા હોય, આપણે સવારે વહેલા જઈએ ને તો મેળ આવે. એવું કાંઈ ન હોય, શરમ કાંઈ ન રખાય. બનાવી લો, હું આવ ભેર બનાવી દઉં, બકાવી લઈ. હા તેવું કરજો. તમે શાકભાજી લેજો, હું વ્લોગ બનાવીશ. આ લઈ લો તો તારે એમ કે ના હે થોડોક આમ વધુ અવાજથી બોલો. હું એમ કહું ને આ લઈ લઉં કે આ લઈ લઉં. હા તમારે હા કે ના કહેવાનું. હા કે ના કહેવાનું, તાર લોક બનાવી લેવાનું. વ્લોગ બનાવી લેવાનો. અને બીજા જોહે તો જોઈ તો આપણે હું બધા આવી જાય એમાં. તો હું પાછી ચૂંદડી બાંધીને જ આવી હો. ચૂંદડી બાંધી લેજે. હા ભલે લાલ ચૂંદડી બાંધી લેજે. લાલ ચૂંદડી હવે લે આ ફરમાઈશ વધતી જાય. મંદિરે જાવું તો કે લાલ લીલા કપડા પહેર ને શાકભાજી તો લાલ ચૂંદડી. લાલ ચૂંદડી મારે ક્યાં લેવા જાવી તેજુમાં? એ પડી એ તો આછી છે. હા દીકુ હાલ હું આવું એ નાવા દે એકલાનું આગળ આવું જ છું. લક્ષિત સુંદરી છે નથી? चुंदड़ियों तो घनी है लेकिन लक्षित नहीं ना रहा, वाइडा हो रहा है, क्या करे? से अभी मैं जाऊं उसे नहलाने. તમે જાઓ ને હું લાકડા લેવા જાઉં. હા તમે લાકડા લઈ આવો. બરાબર. કેટલાક લેવું? ભજીયા બધું બનાવું છે. ભજીયા ગેસ ઉપર બનાવવાના હોય ને? હા નહીં. હા તો હાલો અહીંયા તમે બનાવી નાખજો. તો બનાવી બનાવીજો લે. હાલો હું લાકડા લઈ આવું. હો હા તો ચાલો લાકડા લઈ આવો. લાકડા લેવા અહીંયા તમે હે ને દરવાજે આવજો અને ત્યાંથી હાઈ કરજો. હું લઈશ વિડીયો તમારો. હો ને હા હું લાકડા લેવા અહીંયા આવું ને કે તમે હું ફરીને લઈ આવશો? ના ના અહીંથી લઈ લઈશ. તમારે એટલું ક્યાં ફરીને આવવું? લક્ષું નવડાવી આવું. હું ક્યાં શું કરો તેજુમાં? ચા પકવું. ચા પકાવીશ કા? આ તપેલીની હાલત તો જો તેજુમાં થઈ ગઈ. થઈ જાય. અસર આપણે કઢાઈ તેજુમાની ઘરેથી મંગવી લીધી છે કા? નહીં તો કઢાઈ મારી ખરાબ થાય હે ને. તો વૃંદુ લક્ષુ માટે છે ચિપ્સ અને હું આ બધો મસાલો બધો ભજીયાનો અંદરથી જ કમ્પ્લીટ કરીને લઈ આવી કા તેજુમાં? તેજુમાં ઉંબાર કરે એ શું થયું? કે આગ માડી ગયો તપેલીમાં? ઘરે ગયો ચૂલામાં. અચ્છા બનાવો આગળ જાઓ તારે ઉપાડો છો. આપણે કઈ જાજો સામાન નથી લીધો. હું અંદરથી જ બધું તૈયાર કરીને લઈ આવી. કાતે જમાં તપેલીમાં દૂધ ને ખાંડ ને પૂકી ને આદુ ને બધું નાખીને લઈ આવી છું. એટલે જ ને પાછો એ લઈ આવું ને પાછો અહીંથી અંદર લઈ જાઉં. તેજુમાં ફરમાઈશ કરી તો આપણે પૂરી તો કરવી પડે ને હે ને? હિન્દી में बोलो तेजुमा. હા કરવી જ પડે ને ફરમાઈશ કરી એટલે. तारे पूरा करवो જ પડે. उंगली में क्या लगा था अभी? उंगली में क्या हुआ था अभी आपको? हम अंदर भरी जल गई थी उंगली. શું થયું તું? जल गई. ચા પાકે છે આપણો કાતેજમાં સરસ મજાનો. આ દાળી અહીંયા જ બનાવી લેવાય. પેલા ધુવાડો થતો. ધુવાડો નો એટલો નથી થતો. લાકડા સરસ છે ને. નહીતર તો ધુવાડો થાય. તે વાંધો ને આપણે અહીંયા રોજ અહીંયા જ બનાવીશું. તમે બનાવી ગયો હું બેઠી બેઠી ખાઈ. બરોબર ને? આપડી ક્યાં કહેવાય ના ચાલ્યો ચા લાવજો. આપણે તો કેમ ના છે આપણે બનાવી ચા ના નીચે જાવી જોયું. અરે નો જાય ને માથે બેસી જો કેવી કેવી કેવા છો તી? હલાવ્યા કરે. હલાવ્યા કરીશ. હલાવ્યા કરો. કોઈ આસન નથી. પછી હું બનાવું? ભજીયા બનાવું કે ચિપ્સ? પેલા ચિપ્સ કરી લઈશ. બનાવી દે છોકરા ખાય તો હું આ ભજીયાનો મસાલો બધો મિક્સ કરી લઉં હે ને? કરી લે ત્યાં સુધી. હા છે ને. છે હાંજે કે क्या जरूरत जब आप बैठी हो है ना? आप थोड़ी ना चाय गिरने दोगी. આગળી વઈ ગઈ. કેટલો મસ્ત તાપ થઈ ગયો. લાકડા જાજા થઈ ગયા.
તમે પણ બેઠા બેઠા અંદર નાખ્યા જ રાખ્યા લાકડા मुफ्त में आते हैं तो है ना क्या हुआ जो गया सर ताप ज्यादा हो गया गया क्या हुआ गया શું જો એને કેમ છે વાહ 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 એક નંબર હો કોઈ જોતું તો કહો સાતો જો ઓહો હો તેજુમાના હાથની ચા પીવા મન થાય ને તો તેજુમાન ચા તો જો કેવી સરસ આવડે કા દેવો હળદર જેવો ચા તો લાલ હોય એવો છે ને જો કેવું મસ્ત ભેંસના દૂધનું ઓલા ભેંસના દૂધની ચા બનસ કા તેજુમાં હા સા દૂધે એવું આવશે ને બાપા હાલો લઈ લે પાકી ગયો થોડીક વાર પાકવા દ્યો તો ભલે પાકે તેજુમાં ઉંબાર જો બંધ થઈ ગયો છે લેવું ને કઈક કરો ને નથી થતો ફૂક મારવાથી થઈ જશે વૃંદુ ને એવું કેવું છે ના અમાર ચા બની ગઈ છે કા તેજુમાં બાકસ દો તેજુમાં ધુવાડો પુલ થઈ ગયો તેજુમાં જલ્દી કર तेजुमानी फरमाइश तो मुझे महंगी पड़ रही है देख सकते हो आप मेरी आंखों में पानी और अभी कोशिश चल रही है થઈ જશે इससे तो अच्छा मैं कर लेती आपने तो सब कुछ હાલો હાલો હું કરી લઉં તો ફાઇનલી મેં તાપ કરી લીધો કાતેજુમાં કેવો તાપ થઈ ગયો જો આમ હોય सीखो कहीं मारी पासेથી अब तब मान गई ना कि आपको कुछ नहीं आता इसीलिए आप मेरे दादा से गाली खाते थे तेजुमा તો કડાઈ આપણી કાળી મસ્ત થઈ ગઈ કેવી થઈ ગઈ કાળી મોય હવે ચા પી લઈએ ચા નહીં તો ઠંડી થઈ જશે હે ને શું सासू माँ से अच्छा तो बहू कर लेती है हाँ तो सासू से अच्छा मैंने कुछ सीखना चाहिए बहू से सीखना चाहिए ऐसा बोल रही है आपकी परपोती हिंदी समझ आ रही है ये देखो बंदर यहाँ पे घुस गया अब कैसे निकलोगे नीचे बैठ के निकल जाओ लक्ष्य એ બહુ ડરતી નહીં હોય ને હલવા હલવા ચા પીવા પી લ્યો આપણે ત્યાં પીએ બધા પી લીધી હશે તે પણ આપણે 4 વાગે 3 વાગે પી લીધી 4 વાગે બધા પી લઈએ આપણે 5 વાગ્યા પછી તમે મારી આદત બગાડીશ હો 6 વાગ્યા પછી 6 વાગે હાલો પીવા પીવું તમે પછી હું પીવું હાલો હું તો પીવું છું પીવું તમે બનાવીશ તો વરી કે તમે ઝેર બેર નાખી દીધું હોય તો એટલે તમે પહેલા પીવો પછી હું પીશ हुआ कुछ आपको हुआ हुआ असल असल हुआ ना ઝેર नहीं चढ़ा ना ઝેર થોડા ગામાં नहीं खाती ઝેર चढ़े ओके नोता नहीं खा नहीं तो मैं पी लेती हूँ ठीक पी लेती हूँ मुझे मत मारना लक्ष्य वाह तेजुमा वाह શું ચા બનાવીશ તમે મસ્તી ની મસ્ત ધુવાડો બહુ થાય છે તમે પેલા ચા પી લઈએ પછી આપણે ચિપ્સ ને ભજીયા બનાવશું ભજીયા બનાવી નાખો કે બનાવો તમે હા તું બનાવી નાખ પછી નાસ્તાની બદલે આપણે જમવા જેવું થઈ ગયું જમવા જેવું છે જમવાનું હોય અત્યારે જમવાનું ના હોય પણ એમ કેમ નાસ્તો મોડું થઈ ગયું નાસ્તો મોડો થઈ ગયો મોડો સાત થઈ ગયા દૂધ બી આવ્યું છે જાવું ના ના નાસ્તો કરીને જ જાઉં હાલો બધા જ ભજીયા ખાવા કેવું તો ખરી હાલો બધા ભજીયા ખાવા કેવા મસ્ત ગોટા નીકળે અમારી ઘઉંના ભજીયા એવું કર્યા કમ ન હોય ધરી હો બકરી આખું ભરી હોય બધા એ બકડ્યું જ થયું હોય તેનું શું બકર્યું કડાઈમાં તેલ
એવું કડાઈમાં તેલ બકરી તેલ કડાઈ કોઈ ઓછા તેલમાં ભજીયા તરે ન કરે એમાં તરાય નહીં અને ખાઈ નહીં ખાય દાદી જાય તાર રાતા બની ગયા છે ને બને જ ને રાતા સુધી ન થઈ કેવા જો મસ્ત ગોટા છે હે ને એનો ચાખો કે ધકે છે ના ઢકે છે બોલો તેજુમાં હાલો બાય બાય કાલે મળજો પાછા ભજીયા ખાવા આવ્યું હોય તો હાલો લાઈક કરજો લાઈક કરજો બહુથી બોલો લાઈક કરજો लाइट नहीं लाइक લાઈક કરજો શેર કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કમેન્ટ કરી કહેજો હું કેવી લાગુ છું ડોસી અને મેં ચા કેવી બનાવી હતી તમને બધાને પસંદ આવી તો પીવા આવજો શાકેય બનાવી હતી તમને બધાને પસંદ આવ્યું હોય તો પીવા આવજો જો બાકી મસ્ત મજાના ગોટા છે હાલો ખાવા હોય તો કેવું ભજીયા મસ્તી નથી હાલો તમારે ખાવા બાપાઈ હાલો રાખો બાપાઈ